जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए। ઉત્તરાયણ એટલે અમદાવાદીઓનો એક પ્રિય તહેવાર. જો વાત કરીએ તો ઉત્તરાયણની અંદર ગુજરાતી કલાકારો ભગવાન તું ભૂલો પડ્યો ફેમ દિવ્યાબેન પણ જ્યારે પતંગ ઉડાવવા માટે પોતાની જાતને રોકી ન શકતા ત્યારે દિવ્યાબેન પાસેથી આપણે વાત કરીશું કે દિવ્યાબેન પતંગના આ તહેવારને તમે કેવી રીતે જુઓ છો અને એક ગુજરાતી કલાકાર તરીકે તમે જે તમારો ભગવાન તો ભૂલો પડ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધી તમારા ચાહકોએ તમને પ્રેમ આપ્યો છે, શું કહેશો આજના દિવસ પ્રત્યે? વીટીવીના દરેક દર્શકોને મારા જય માતાજી. અને આજે ઉત્તરાયણનો પર્વ છે, ઉત્તરાયણનો તહેવાર છે, તો આપ સૌને મકર સંક્રાંતિ ઉત્તરાયણની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. જોઈ રહ્યા છીએ કે અમદાવાદની ઉત્તરાયણનું તો કાંઈ કહેવાય જ નહીં. અમદાવાદની ઉત્તરાયણ એટલે સ્પેશિયલ લોકો દૂર દૂરથી અમદાવાદમાં ઉત્તરાયણ કરવા માટે સ્પેશિયલ આવતા હોય છે. અને આજે પણ બહુ જોરદાર માહોલ છે અને બહુ મજા આવી રહી છે. આજે અમે દીપકભાઈના ઘરે છીએ અને એમના ધાબા ઉપર જોરદાર ફૂલ મોજ કરી રહ્યા છીએ ઉત્તરાયણની. ઉત્તરાયણ વિશે તમારે કહેવું હોય ગીતમાં અથવા તમારો જે સ્પેશિયલ તમારી જે એક સ્ટાઇલ છે એ રૂપે કહેવું તો કઈ રીતે કહી શકો? સ્પેશિયલ ઉત્તરાયણ માટે उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય. પણ સંજયભાઈ આજનો માહોલ એવો છે કે એની માટે એક ગીત યાદ આવે છે કે ઘેર જાવું ગમતું નથી. ઉત્તરાયણનો આવો રૂડો મજાનો માહોલ જોઈને એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. તો આ હતા દિવ્યાબેન ચૌધરી જેને પોતે તો પોતાનું નામ કર્યું છે પણ આજે પોતાનો જે એક જેનો પોતાનો જે ધર્મ છે એ બજાવી રહ્યા છે કારણ કે એમના પતિ મિતુલ જે છે એ પતંગ ઉડાવી રહ્યા છે અને પોતે એ ફિરકી પકડી રહ્યા છે. એટલે કહી શકાય કે અહીંયા પણ પોતે એક પત્ની ધર્મ નિભાવી રહ્યા છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.